નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ અને હું છું આપની સાથે ગોપી ઘાંગર. આજે ચર્ચા કરવી છે એ પાટીદાર સમાજના ચહેરાઓની જે આજકાલ ખૂબ ચર્ચામાં છે. આમ તો ગુજરાતની અંદર ચૂંટણી પૂરી થઈ, જ્યારે ઇલેક્શન હોય છે ત્યારે પાટીદાર સમાજ ખૂબ ચર્ચામાં આવતો હોય છે અને એ પછી પણ પાટીદાર સમાજ ચર્ચામાં આવે, કારણ કે ચર્ચા એ પણ થાય કે આ વખતના ઇલેક્શનની અંદર જ્યારે સૌથી મોટું ફેક્ટર કહી શકાય એવો પાટીદાર સમાજ કોના તરફી રહ્યો. હવે આ બધો જ કાર્યક્રમ પૂરો થઈ ગયો ગોપીબેન, પણ સવાલ એ થયો કે વિસાવદરનો એક કાર્યક્રમ ચર્ચામાં આવ્યો. સરદાર ભવનનો કાર્યક્રમ હતો. પાટીદાર સમાજના નેતા, ખાસ કરીને આંદોલનકારી ચહેરાઓ એક સાથે હતા, પણ એક ચહેરો એમાંથી ગુમ હતો અને ફોટો પોસ્ટ કરવામાં આવ્યો. તમામ લોકોએ જોયો, પણ ચર્ચા એક થઈ કે આ ચહેરો ક્યાં ગયો છે. બિલકુલ દીદી, અહીંયા સમજવાની વાત એ છે, આપણે આ ચહેરાઓ મૂકેલા છે જે ફોટા સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થયા અને ઘણા બધા પાટીદાર યુવાનોએ લખ્યું કે સમાજના જે શેર છે, સમાજના સિંહ અહીંયા આગળ બેઠેલા છે, એવી એક પોસ્ટ પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ, જેમાં મનોજ પનારા, ગોપાલ ઇટાલિયા, વરુણ પટેલ, દિનેશ બામણિયા, ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથિરિયા, આ બધા જ ચહેરાઓ અહીંયા આગળ છે. અને એ પછી આજે હાર્દિક પટેલનો એક ફોટો સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં આવ્યો અને એ ફોટો પણ એ જ જગ્યાનો છે, વિસાવદરનો, જે સરદાર ધામ જે બનાવવામાં ત્યાં આગળ આવેલું છે, જે સંકુલ બનાવવામાં આવ્યું, એ સંકુલમાં જ આ હાર્દિક પટેલ પહોંચ્યા હતા અને હાર્દિક પટેલનો આ ફોટો આજે હાર્દિક પટેલ દ્વારા સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો. હવે આ બે ફોટા આપણે એટલા માટે બતાડી રહ્યા છીએ કે આ આખો જે ચહેરા બધા જ સામે આવ્યા, 6 ચહેરા, આ 6 ચહેરા 2015ના જે પાટીદાર આંદોલન હતું એ પાટીદાર આંદોલનના ચહેરા છે અને એનો પ્રમુખ ચહેરો કોણ હતો તો હાર્દિક પટેલ હતા. પણ આ બધામાં હાર્દિક પટેલ નહોતા. હાર્દિક પટેલ આજે પહોંચ્યા. હવે સવાલ અહીંયા એ ઊભો થાય છે કે જ્યારે આ આખો કાર્યક્રમ થઈ રહ્યો છે, સમાજના બધા જ લોકો વિસાવદરમાં ભેગા થયા છે, ત્યારે શું હાર્દિક પટેલને આમંત્રણ આપવામાં આવ્યું હતું, નહોતું આવ્યું? હાર્દિક પટેલ ન જઈ શક્યા, કોઈ અનિવાર્ય સંજોગો હશે, એ તો હાર્દિક પટેલ જ જાણે. પરંતુ હાર્દિક પટેલ આજે પહોંચ્યા છે. હવે અહીંયા સવાલ એ આવી રહ્યો છે કે હાર્દિક પટેલ વિસાવદર પહોંચ્યા અને આ કાર્યક્રમમાં, કારણ કે સવાલ એ પણ છે કે આ બધા જ ચહેરાઓ અત્યારે ક્યાંક ને ક્યાંક અલગ અલગ જગ્યાએ લાઇમલાઇટમાં છે. કોક ખોડલધામના ટ્રસ્ટમાં છે, ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય થઈ ગયા છે, હાર્દિક પટેલ પણ ધારાસભ્ય થઈ ગયા. પણ હાર્દિક પટેલના રાજકીય રીતે જોવા જઈએ તો હાર્દિક પટેલ અત્યારે હાશિયામાં ધકેલાઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા. કહેવાયું કે ભારતીય જનતા પાર્ટીના વોશિંગ મશીનમાં હાર્દિક પટેલના બધા જ કેસ જે છે એ ધોવાઈ જશે અને હાર્દિક પટેલ અત્યારે ધારાસભ્ય બનીને પોતાનું જે વિધાનસભા ક્ષેત્ર છે વિરમગામ, ત્યાં સુધી અત્યારે સીમિત થઈ ગયા છે. પણ હાર્દિક પટેલના માથે, કારણ કે હાર્દિક પટેલ જ્યારે પણ કોઈ પાટીદાર સમાજનો એક સામાજિક કાર્યક્રમ કરે તો હાર્દિક પટેલ માટે હંમેશા આપણે જોતા હોઈશું તો સોશિયલ મીડિયાની અંદર ખૂબ બધી કોમેન્ટો આવે અને એ કોમેન્ટમાં આજે પણ પાટીદારો જે છે એ ભૂલી નથી શકતા કે તમારા લીધે 14 પાટીદાર યુવાનોની જીવ ગયો હતો. અને લોકો કોમેન્ટમાં લખે છે, કારણ કે હાર્દિક પટેલ પણ વાંચતા હશે કે એમના માટે લોકો શું લખે છે. બીજી વસ્તુ એ છે કે વિસાવદરની અંદર આ કાર્યક્રમ થયો અને હાર્દિક પટેલની ગેરહાજરી, એ ક્યાંક ને ક્યાંક હાર્દિક પટેલને પોતાને પણ ગમ્યું નહીં હોય, કારણ કે હાર્દિક પટેલ આમ આંદોલનનો મુખ્ય ચહેરો, અત્યારે રાજકીય રીતે તેમને હાશિયામાં ધકેલી દેવામાં આવ્યા છે, કારણ કે પાટીદાર સમાજના નામ લઈને તો પોતે જઈ નથી શકી રહ્યા રાજનીતિ કરવા માટે. જે રીતે એમને પહેલા કોંગ્રેસ જોઈન કરી, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી જોઈન કરીને અત્યારે ધારાસભ્ય બનીને બેઠા છે. વિરોધ કરવો હોય, પાટીદાર સમાજ માટે બોલવું પણ હોય તો પણ હાર્દિક પટેલ નથી બોલી શકતા, કેમ કે એમને પાર્ટીની શિસ્તતામાં રહેવાનું હોય છે. હવે આ બધા જ ચહેરા છે જે બેફામ રીતે બોલે પણ છે. એમાં સૌથી વધારે જો ચર્ચામાં કોઈ બે નેતા રહેતા હોય તો એમાંના એક છે ગોપાલ ઇટાલિયા અને એક છે અલ્પેશ કથિરિયા. અલ્પેશ કથિરિયા આમ તો ભારતીય જનતા પાર્ટીમાં છે, ઘણો મર્યાદામાં રહીને બોલે છે, પણ સિસ્ટમની સામે બોલે તો છે. એટલે ક્યાંક ને ક્યાંક અલ્પેશ કથિરિયા, ગોપાલ ઇટાલિયા, આ જે બધા જ ચહેરા છે એ પોતાના સમાજ માટે થઈને લડી રહ્યા છે. હાર્દિક પટેલ પાટીદાર આંદોલન પછી શું થયું? ધારાસભ્ય બન્યા અને ધારાસભ્ય બન્યા પછી સમાજ માટે કેટલું બોલ્યા તો ક્યારેય દેખાયા નથી. એટલે અહીંયા સવાલ એ આવે છે કે હાર્દિક પટેલ હાશિયામાં ધકેલાયા.
આ પાટીદાર જે આંદોલનના ચહેરા હતા એ ચહેરાને લોકો આજે પણ યાદ કરી રહ્યા છે. એટલા જ માટે એવું લખી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી પોસ્ટ એવી વાયરલ થઈ છે કે જેમાં લોકો લખી રહ્યા છે કે આ પાટીદાર સિંહ અત્યારે ભેગા થયા છે. હાર્દિક પટેલ આજે એ જગ્યાએ ગયા હતા એટલે હાર્દિક પટેલને ક્યાંક એવું લાગ્યું હશે, એવું હું માની રહી છું કે એવું લાગ્યું હોવું જોઈએ કે બધા જ ચહેરાઓ ગયા, જ્યારે મુખ્ય ચહેરો હું હતો પાટીદાર આંદોલનનો અને હું જ એની અંદર ન હતો. એટલે આજે હાર્દિક પટેલ વિસાવદર પહોંચ્યા હશે અને વિસાવદર પહોંચીને હાર્દિક પટેલ કદાચ એ પણ કરવા જતા હશે કે ભાઈ પાટીદાર, કારણ કે જો રાજનીતિમાં અને ભારતીય જનતા પાર્ટીમાં પાટીદારોનું ખૂબ મહત્વ છે. આજે મુખ્યમંત્રી પણ પાટીદાર છે અને એ લોકો ખૂબ સારી રીતે જાણે છે ભારતીય જનતા પાર્ટી કે પાટીદાર સાથે હશે તો સત્તા છે, જો પાટીદાર સાથે નહીં હોય તો સત્તા નહીં હોય. એટલે કદાચ હાર્દિક પટેલને હવે જે મંત્રીમંડળનું વિસ્તરણ થશે એવી ચર્ચાઓ ચાલી રહી છે. હાર્દિક પટેલને ક્યાંક વિરમગામથી એટલે વિરમગામ વાયા વિસાવદર થઈ અને મંત્રીમંડળ ગાંધીનગર સુધી પહોંચવું હોય એવું લાગી રહ્યું છે. એટલે આજે અહીંયા પહોંચ્યા હતા. આમ તો આ આખો કાર્યક્રમ જે હતો એ કાર્યક્રમ તો પૂરો થઈ ગયો છે, પણ અલગથી હાર્દિક પટેલ પહોંચ્યા અને ત્યાં એમને લખ્યું કે આ જે આખી ઘટના છે, આ ઘટનાને એમને ત્યાં આગળ વર્ણવી કે ભાઈ હું અહીંયા મળવા માટે આવ્યો હતો અને સમાજ ખૂબ સારું કામ કરી રહ્યા છે યુવાનો, એમને બિરદાવવા માટે આવ્યો હતો. આમ તો ખૂબ જેને કહી શકાય કે એક સામાન્ય વાત છે. એઝ અ નેતા, ભારતીય જનતા પાર્ટીના નેતા એ આવી શકે, પણ આ કાર્યક્રમમાં જ્યારે આંદોલનના ચહેરાઓ દેખાયા ત્યારે હાર્દિક પટેલ ન દેખાયા અને ચર્ચા ખૂબ થઈ કે ચહેરો અહીંયાથી ગાયબ છે જેણે પાટીદાર આંદોલનની શરૂઆત કરી હતી. એટલે કદાચ આજે હાર્દિક પટેલ પોતે આમ જેને કહેવાય ને કે હાશિયામાંથી બહાર આવવાનો પ્રયત્ન કરતા હોય એવું મને લાગી રહ્યું છે. પ્રીતિ, સવાલ એ છે કે હાર્દિક પટેલ જ્યારે પણ બોલે છે, ભલે પાટીદારો માટે થોડું એવું બોલે છે, તેમ છતાં લોકો એમને ગાળો આપે છે કે તું બોલમાં, તમારાથી કઈ પહેલા પણ નથી થયું, અત્યારે પણ નથી થયું. લોકો હજુ પણ એમના જૂના કેસ છે વાગોડે છે, કમેન્ટમાં લખે છે. એટલે હાર્દિક પટેલને ક્યારેક એવું થાય કે હું પાટીદારો માટે બોલું, પણ પાટીદારના લોકોને જ પસંદ નથી કે હાર્દિક પટેલ કંઈ પણ બોલે. એમાં એવું છે રીતિ કે જ્યારે પાટીદાર આંદોલનની શરૂઆત થઈ હતી અને મેં તો પાટીદાર આંદોલનની શરૂઆતથી પહેલા દિવસથી હાર્દિક પટેલના ઇન્ટરવ્યુ પણ કર્યા હતા. એ વખતે પાટીદાર સમાજે હાર્દિક પટેલને હાથોહાથ ઉચકી લીધા હતા. હાર્દિક પટેલ માટે થઈ અને જીએમડીસી ગ્રાઉન્ડની અંદર જો 7 લાખથી વધારે પાટીદારો ભેગા થતા હોય અને એ પણ તેવી સંજોગોમાં કે જ્યારે મુખ્યમંત્રી પોતે પાટીદાર હોય, એટલે આનંદીબેનની સામે, અને હાર્દિક પટેલના કહેવા ઉપર જો આટલા પાટીદારો પોતે રોડ ઉપર ઉતરી અને આરક્ષણની માંગ કરતા હોય કે પોતે કરતા હોય કે ભાઈ પાટીદારો સાથે અન્યાય થઈ રહ્યો છે, પાટીદારો માટે બધા બહાર આવો અને ભેગા થતા હોય, તો હાર્દિક પટેલે ખરેખર આમ જોવા જઈએ તો એ વસ્તુ વિચારવા જેવી હતી કે ક્યાંક સમાજની સાથે તો ગદ્દારી નથી કરી રહ્યા ને. અને હાર્દિક પટેલે જ્યારે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી તે વખતે તેમને સમાજના ગદ્દાર તરીકે સોશિયલ મીડિયામાં એક ટેગ પણ આપવામાં આવ્યું. હાર્દિક પટેલ ક્યાંય પણ જતા હતા તો તે સમયે લોકો એમનો વિરોધ પણ કરતા હતા. પાટીદાર સમાજમાં એક્સેપ્ટન્સ ઓછું થઈ ગયું હતું અને ઘણા બધી જગ્યાએ આજે પણ હાર્દિક પટેલ જો પાટીદાર સમાજના કોઈ કાર્યક્રમમાં હોય અને એમાં પણ ખાસ કરીને લેવા પટેલ સમાજના કોઈ કાર્યક્રમમાં હોય તો લોકો આટલું જલ્દી એમને ત્યાં આગળ સ્વીકારી નથી શકતા, કારણ કે ઓલરેડી પાટીદાર સમાજમાં કડવા અને લેવાનો ભેદરેખા જે છે એ છે અને તેમાં પણ હાર્દિક પટેલ કડવા પાટીદાર છે. એટલે સમાજના શ્રેષ્ઠીઓની જો વાત કરવામાં આવે ને એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ત્યાં હાર્દિક પટેલનું એક્સેપ્ટન્સ ઘણું ઓછું છે. પણ અહીંયા આગળ વિસાવદર છે. વિસાવદર એ લેવા પટેલનો ગઢ કહેવાય છે અને ગોપાલ ઇટાલિયા ત્યાંથી ધારાસભ્ય છે. એટલે ક્યાંક કદાચ એવું પણ બની શકે કે હાર્દિક પટેલ જે છે એ અહીંયા આગળ ગોપાલ ઇટાલિયાને, કારણ કે ભારતીય જનતા પાર્ટીને ગોપાલ ઇટાલિયાનો કોઈ તોડ નથી મળી રહ્યો, તો બની શકે કે હાર્દિક પટેલ થકી ભારતીય જનતા પાર્ટીને તોડ દેખાતો હોય, કારણ કે આંદોલનનો તો ચહેરો હતો એ વખતે અને ગોપાલ ઇટાલિયા એમના અંડરમાં કામ કરતા હતા. એટલે એવું પણ બની શકે કે ચહેરાને ફરીથી ભારતીય જનતા પાર્ટી એમની સામે જ ઊભા કરવા માંગતી હોય. પણ ખેર, રાજનીતિ છે અને રાજનીતિમાં બી એવું કહી શકાય કે હાર્દિક પટેલે પોતાની જાતે જ પોતાને હાશિયામાં મૂકી દીધી, કારણ કે એમના ઉપર જે કેસ થયા હતા, કોંગ્રેસમાં હતા એ કેસ લગભગ 92-96 જેટલા કેસ હતા
ક્યાંક હાર્દિક પટેલને એ ડર પણ હતો કે મને જેલ થઈ જશે. ઓલરેડી એ જેલમાં રહીને આવ્યા હતા અને ત્યારબાદ એમણે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા પછી આપણે જોયું કે સળંગ જે કેસ છે કેસ હવે એમના ઉપરથી પાટીદાર આંદોલનના કેસો હટાવી દેવામાં આવ્યા. લગભગ અત્યારે હાર્દિક પટેલ ઉપર 96 કેસમાંથી માત્ર 1 કે 2 કેસ જ એવા છે જે ચાલી રહ્યા છે. એ પણ ધીરે ધીરે હટાવી દેવામાં આવશે. એટલે એટલું તો સ્પષ્ટ છે કે ક્યાંક ને ક્યાંક હાર્દિક પટેલ પણ પોતે પોતાની ઉપરના કેસને લઈને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા પછી એમને શું કર્યું સમાજ માટે, તો એના માટે કોઈ એવું માપદંડ નથી કે એમને સમાજ માટે આ કર્યું કે સમાજના લોકો છાત્રાલય માટે આ કર્યું. અચ્છા, આ કાર્યક્રમની અંદર સૌથી વધારે ચર્ચા તો ગોપાલ ઇટાલિયા લઈ ગયા, કારણ કે આ બધા જ જોતા રહી ગયા. ત્યાં હર્ષદ રીબડિયા પણ બેઠા હતા, જેનીબેન ઠુમર પણ બેઠા હતા, આનંદીબેન ના દીકરી અનારબેન પટેલ પણ હતા. ગોપાલ ઇટાલિયાએ 5 લાખ રૂપિયાનું દાન આપી દીધું. અમાઉન્ટ મોટી નથી, પણ તમારી ઈચ્છા શક્તિ ઉપર સવાલ ઉભા કરે છે. અમાઉન્ટ ઠીક છે કે 5 લાખ જ છે, પણ વાત એ આવે છે કે તમારો ભાવ કેવો છે. અને ગોપાલ ઇટાલિયાએ પોતાનો ભાવ બતાડી દીધો કે હું સમાજ માટે મારી પાસે જે છે ફૂલ નહીં તો ફૂલની પાખડી એ હું આપી રહ્યો છું અને કરું છું તો સમાજ માટે ને. હાર્દિક પટેલ આજે ગયા હતા, હાર્દિક પટેલે શું કર્યું હવે હાર્દિક પટેલને ખબર, પણ સોશિયલ મીડિયામાં આજે એમને ફોટા મૂક્યા અને ફરી ચર્ચા ચાલુ થઈ, કારણ કે બધા જ જે આંદોલનના ચહેરાઓની વચ્ચે એ જ જગ્યા ઉપર આજે 3 દિવસ પછી હાર્દિક પટેલ પહોંચ્યા છે. એટલે હવે હાર્દિક પટેલ આ રાજનીતિ તો હાર્દિક પટેલ વધારે સારી રીતે જાણતા હશે, પણ એટલું તો સ્પષ્ટ છે કે ક્યાંક ને ક્યાંક પાટીદાર આંદોલનના જે ચહેરાઓ હતા ફરી એકવાર ચર્ચામાં ચોક્કસથી આવી ગયા છે. એક સવાલ એ પણ તમે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી ગોપાલ ઇટાલિયાનો તોડ શોધવા માટેનો પ્રયત્ન કરે છે. પાટીદાર સમાજ પાસે 2 રસ્તા છે, ગોપાલ ઇટાલિયા અને હાર્દિક પટેલ. કોના ઉપર ભરોસો મૂકે પાટીદારો? પાટીદારો જુઓ, એક વાત તમને કહું કે જે રીતે મને સમાચાર હતા વિસાવદરની જે ચૂંટણી થઈ, કારણ કે લેઉવા પટેલ સમાજ છે અને સૌરાષ્ટ્રની અંદર ગોપાલ ઇટાલિયાના ચહેરા ઉપર ઘણી બધી રાજનીતિ ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટીને અત્યારે ગોપાલ ઇટાલિયાનો ક્યાંય તોડ નથી મળી રહ્યો અને પાટીદારોમાં પણ, કારણ કે એવું માનવામાં આવે છે કે ગોપાલ ઇટાલિયા પોતે પાટીદાર છે, પાટીદાર રાજનીતિ કરે છે અને પાટીદાર લોકોનું સમર્થન પણ છે. એટલે ગોપાલ ઇટાલિયા એ જે પાટીદાર રાજનીતિ અને પાટીદારોના સમર્થનનો ભરપૂર ફાયદો જે છે એ રાજનીતિમાં લઈ રહ્યા છે. સામે હાર્દિક પટેલ છે, એટલે હાર્દિક પટેલ માટે સમાજના ગદ્દાર તરીકેનું એક ટેગ લાગી ચૂક્યું છે, પહેલા જ લાગ્યું છે અને સોશિયલ મીડિયામાં લોકો લખે જ છે. કદાચ આપણી સ્ટોરી જ્યારે પબ્લિશ થશે ત્યારે પણ લોકો લખતા હશે. આવી ઘણી બધી, અને ઇવન હાર્દિકની પોતાની પણ સોશિયલ મીડિયા પોસ્ટ તમે ખોલો તો લોકો લખતા જ હોય છે કે તમે સમાજમાં આ શું કર્યું, સમાજ માટે શું કર્યું, સમાજના આટલા યુવાનો મરી ગયા. એટલે ક્યાંક ને ક્યાંક હાર્દિક પટેલ માટે, કદાચ હાર્દિક પટેલ અત્યારે વિપક્ષમાં હોત અને સમાજ માટે લડતા હોત તો ન લખેત. કારણ કે એ વસ્તુ પણ જોવો કે જે યુવાનોની ડેથ થઈ ગઈ, જે લોકો મરી ગયા, જેમાં અલગ અલગ આંદોલન વખતે અલગ અલગ સર્કમસ્ટન્સીસમાં, પણ ત્યારબાદ આંદોલન પણ ચાલ્યું અને બીજા 2 વર્ષ ચાલ્યું અને ત્યારે પણ ભરપૂર સાથ સહકાર જે છે પાટીદારોએ હાર્દિક પટેલને આપ્યો. એ બધી જ રીતના સાથ સહકાર હતો. એટલે હાર્દિક પટેલે પણ અહીંયા આગળ સમજવું પડશે કે પાટીદારો તો તેની સાથે હતા, પણ એને પોતાને જેલમાં ન જવું પડે, કે પોતાની સાથે પોતાની આગળનું જે કેરિયર છે, કે કદાચ મંત્રી બનવાની ઘેલછા જે છે એ ઘેલછામાં એ પોતે ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા અને હવે કદાચ આ મંત્રી બનવાની ઘેલછા જ છે જે એમને વિસાવદર સુધી લઈ ગઈ. કારણ કે ચહેરા તો ફરી ચર્ચામાં આવ્યા છે, ફરી હાર્દિક પટેલ ચર્ચામાં આવ્યા છે, એટલે જોઈએ શું થાય. બિલકુલ, ચર્ચા આજે કરવી છે કે મેડિકલ માટે જે ટેસ્ટ લેવાની આવે છે નીટ, એમનું પેપર હવે રદ કરવામાં આવ્યું છે. વર્ષોથી જે વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય છે, જે સપનું જોયું કે મેડિકલમાં પ્રવેશ મળશે, આમ જોવા જઈએ તો ઘણી બધી કડક સુરક્ષા રાખવામાં આવે છે કે તમે માઇનોર કંઈ પણ વસ્તુ છે પરીક્ષા કેન્દ્રમાં નથી લઈ જઈ શકતા. પછી આવું થાય છે એટલે વિદ્યાર્થીઓનું મોરલ છે ડાઉન થઈ જાય છે. હવે આમના ઉપર ખરેખર સરકારે શું કરવું જોઈએ? બિલકુલ, જો રિદ્ધિ, એક સૌથી મહત્વની વાત તો અહીંયા આગળ એ છે કે જે રીતે આ પેપર લીક થયું છે, 22 લાખ વિદ્યાર્થીઓ હતા જેમને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ગુજરાતમાંથી જો વાત કરવામાં આવે
તો 85,000 વિદ્યાર્થીઓએ ગુજરાતમાંથી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી લગભગ 70,000 જેટલા જે લોકો છે એ લોકો આ પરીક્ષાની અંદર બેઠા હતા, પરીક્ષા આપવા માટે બેઠા હતા. હવે એ બધાને ફરીથી પરીક્ષા લેવામાં આવશે, એનું રીશિડ્યુલિંગ કરવામાં આવશે. વાત આવે છે રાજસ્થાનની. રાજસ્થાન પોલીસને એક પેપર મળે છે અને એ પેપર જે હોય છે એ 30 એપ્રિલનું પેપર છે, જે વોટ્સઅપ ગ્રુપની અંદર વાયરલ થયેલું હોય છે. આમ જોવા જઈએ તો દરેક પેપરના જે માર્ક્સ હોય છે એમાં ટોટલ 600 માર્ક્સની આજુબાજુની એ વાત હતી અને જે ટોટલ આમ કહી શકાય કે 3 એપ્રિલે પરીક્ષા લેવાઈ હતી. 7મી એપ્રિલે રાજસ્થાન પોલીસને એક વ્યક્તિનો મોબાઈલ મળે છે, એનું નામ છે મનીષ, અને રાજસ્થાન પોલીસ એનું ઇન્વેસ્ટિગેશન કરે છે ત્યારે એના મોબાઈલમાંથી ફોરવર્ડ મેની ટાઈમ આવું લખેલું એક પેપર મળે છે. અને એ પેપર નીટની પરીક્ષાનું પેપર છે અને જેમાં બાયોલોજી અને કેમિસ્ટ્રી આ બંનેનું પેપર હુબહુ પૂછાય છે. એનો એક પણ સવાલ સિક્વન્સમાં પણ આગળ પાછળ ન હતો. એટલે સવાલ ઊભો થયો કે શું ખરેખર પેપર લીક થયું છે? હવે અહીંયા આગળ સમજવાની વાત એ છે કે રાજસ્થાન પોલીસે ઘણા બધા વિદ્યાર્થીઓને પણ બોલાવીને પૂછપરછ કરી, પણ રાજસ્થાન પોલીસ એ કન્ક્લુઝન પર નહોતી નીકળી શકતી કે પેપર લીક થયું છે કે નથી થયું. જેને આજે NTA એટલે નેશનલ ટેસ્ટ એકેડેમી જે છે એના દ્વારા, એજન્સી જે છે તેના દ્વારા આ પેપરને માનવામાં આવ્યું કે આ પેપર લીક થયેલું છે અને પેપર ફરીથી લેવામાં આવશે. એને કમ્પ્લીટ રદ કરી દેવામાં આવ્યું. હવે સવાલ એ બી છે કે હજી સુધી ઘણા બધા લોકો એવા છે કે જેમને ધરપકડ કરવામાં નથી આવી, ના અટકાયત કરવામાં આવી છે. આખા મામલાનું ઇન્વેસ્ટિગેશન આજે CBI ને સોંપી દેવામાં આવ્યું. રાજસ્થાન પોલીસ આનું ઇન્વેસ્ટિગેશન કરે છે અને સૌથી મહત્વની વાત એ છે કે જેટલા પણ લોકો બોલાવવામાં આવ્યા છે, હવે એવું માનવામાં આવી રહ્યું છે, જે ઇન્વેસ્ટિગેશનમાં આવ્યું છે અને રાજસ્થાન પોલીસના જેટલા પણ સોર્સિસ છે એ લોકો એવું કહી રહ્યા છે કે આ જે પેપર લીક થયું છે એ પેપર જે મેઇન પેપર કહી શકાય, એટલે કે જે પેપર સેટર હોય છે, કાં તો એની પાસેથી લીક થયું છે અને કાં તો પ્રિન્ટિંગ પ્રેસમાંથી લીક થયું છે. બાકી NTA ની જે સિસ્ટમ છે એ સિસ્ટમ એટલી જબરદસ્ત હોય છે કે ત્યાંથી પેપર લીક થવું શક્ય નથી. આ પહેલા પણ ગુજરાતની અંદર આવા ઘણી બધી એક્ઝામ છે જેના પેપર લીક થયા હતા અને એ બધામાં જો સોર્સ ગણવામાં આવે તો પ્રિન્ટિંગ પ્રેસ જે હોય છે ત્યાંથી મોટા ભાગે પેપર લીક થતું હોય છે. જે જગ્યાએ પેપર થવાનું હોય ત્યાં ફોટો પાડી લે, જ્યાં છપાતું હોય, અને એ પછી વાયરલ કરવામાં આવે. જે સૌથી પહેલું પેપર ખરીદવામાં આવ્યું હતું, જે રાજસ્થાન પોલીસના હાથમાં ડોક્યુમેન્ટેશન આવ્યા છે એના પ્રમાણેની વાત છે કે સૌથી પહેલું જે પેપર જે વિદ્યાર્થીએ ખરીદ્યું હતું એને 30 લાખ રૂપિયા આપ્યા હતા અને ત્યારબાદ પરીક્ષાના આગલા દિવસ સુધી 20,000 રૂપિયામાં આ પેપર વેચાતું હતું. એટલે 30 લાખથી લઈને 20,000 સુધીમાં આખું પેપર વેચાયું. અને લગભગ એવું માનવામાં આવે છે કે 10,000 થી 20,000 જેટલા જે છોકરાઓ છે એ છોકરાઓ સુધી આ પેપર પહોંચ્યું હતું, કારણ કે બેંગ્લોર, ચેન્નઈ આ બધાની એક્ઝામ જે છે એ બધાની એક્ઝામ આખા દેશમાં એક સરખું પેપર આવે છે. રાજસ્થાન, દિલ્હી, બેંગ્લોર, ચેન્નઈ, કોલકાતા આ બધી જ જગ્યાએથી પેપર મળેલું છે. એટલે માનવામાં આવ્યું કે આ પેપર લીક થયેલું છે અને પેપર પ્રિન્ટિંગ પ્રેસથી લીક થયું છે કે જે પેપર સેટર હતા તેમની પાસેથી લીક કરવામાં આવ્યું છે, કારણ કે પેપર હાથેથી લખેલું છે એ ફોટા વાયરલ થયા છે. કારણ કે જો ટાઈપિંગ વાળું હોત તો એ પ્રિન્ટિંગ પ્રેસથી કન્ફર્મ માનવામાં આવે, પણ આ પેપર જે છે એ હાથેથી લખેલું છે એટલે એવું માનવામાં આવે છે કે કદાચ આ પેપર સેટરના પાસેથી આ પેપર લીક થયું છે અને પેપર લીક થયા બાદ બધા જ વિદ્યાર્થીઓને આ પેપર મળ્યું છે, જેની અંદર આમ જોવા જઈએ તો લગભગ 700 માર્ક્સની પરીક્ષા હોય છે, એમાંથી 600 માર્ક્સ જેટલું જે ટોટલ આવે છે એ બધા જ પેપર હુબહુ એકદમ સેમ ટુ સેમ હતા. અને એટલા જ માટે થઈ અને આજે આ ડિસિઝન લેવામાં આવ્યું છે અને આ પરીક્ષાને રદ કરવામાં આવી છે. બિલકુલ. ચર્ચા હવે જ્યારે પરીક્ષાની કરી છે, સાથે અત્યારે એક મુદ્દો ખૂબ ચર્ચામાં છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌ લોકોને અપીલ કરી છે કે પેટ્રોલ ડીઝલનું તમે માપસર ઉપયોગ કરજો, તમે મેટ્રોમાં જઈ શકતા હોય તો એમનો તમે ઉપયોગ કરજો,
પણ નેતાઓ નથી સમજતા. એમને કાફલા લઈને નીકળવું હોય છે. પણ અહીંયાથી સારી વાત એક સામે આવી કે ગુજરાતના રાજ્યપાલે એવી વાત કરી કે મારે જ્યાં જવાનું છે તો હું ઓછામાં ઓછું લોકો લઈને જઈશ, જેથી કરીને પેટ્રોલ ડીઝલ છે તેમની બચત થઈ શકે. રાજ્યપાલે શરૂઆત કરી છે, બીજા કોઈ એની દાવા કરશે? બિલકુલ, અને બીજા નેતાઓએ ચોક્કસથી કરવી જોઈએ એવું હું માનું છું, કારણ કે જે રીતે પ્રધાનમંત્રી કહી રહ્યા છે, દેશ આખાને તેમના દ્વારા સંદેશ આપવામાં આવ્યો. પણ અહીંયા આગળ સ્થિતિ એ છે, કારણ કે જનતા હવે ખૂબ ઇઝીલી તમારી પાસે બધા જ સોર્સિસ અવેલેબલ છે. તમે ઇન્ટરનેટના માધ્યમથી જોઈ શકો છો કે પ્રધાનમંત્રી આજે ક્યાં છે. હવે આજે જ્યારે પ્રધાનમંત્રી ગઈકાલે 24 કલાકની અંદર 2 વાર પ્રધાનમંત્રી દ્વારા આ વાત કહેવામાં આવી. એક વાત એમને હૈદરાબાદની અંદર કીધી હતી અને બીજી વાત ગઈકાલે વડોદરાની અંદરથી એમને કીધી કે આપણે પેટ્રોલ બચાવવું જોઈએ, પેટ્રોલ ડીઝલને સેવ કરીએ, સોનાની ખરીદી ઓછી કરીએ. પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આજે હેમંતા બિશ્વ શર્માની સ્વેરિંગ ઇન સેરેમની હતી, જે ઓથ ટેકિંગ સેરેમની હતી આસામના મુખ્યમંત્રીની. ત્યાં આગળ આખો કાફલો ગયો, વીઆઈપીસ ગયા, પ્લેનમાં ગયા. તો શું એ બધું ફ્રીમાં થાય છે? જનતા આવા સવાલ પૂછી રહી છે. જનતા પૂછે છે કે કેમ તમારું સરકારી સિસ્ટમ કેમ નથી બંધ કરી રહી? જે લોકો જે છે એમને પેટ્રોલ ડીઝલ નહીં પોસાય તો એ નહીં વાપરે, પણ સરકારી સિસ્ટમમાં તો ક્યાંક બ્રેક લાગવી જોઈએ ને. પ્રધાનમંત્રી આવે છે તો 2000 થી વધારે બસો આવે છે, તો એ થોડી પાણીથી ચાલતી બસ છે. તમારે સૌથી પહેલી શરૂઆત તો તમારાથી કરવી જોઈએ. અને જે રીતે આ આખું જેને કહી શકાય ને કે બધા સોશિયલ મીડિયા ઉપર ખૂબ ચર્ચાઓ ચાલે છે, અને સોશિયલ મીડિયા ઉપર એ પણ ચાલી રહ્યું છે કે પહેલા પણ આવું થયું હતું. દેશની અંદર આ પ્રકારની આર્થિક કટોકટી આવે ત્યારે નેતા શરૂઆત પોતાનાથી કરતા હતા અને પછી જનતાને કહેતા હતા. પણ અહીંયા નેતા એ આશા રાખે છે કે જનતા એ માને, પણ પોતે નહીં માને. એટલે હવે જે રીતે આચાર્ય દેવવ્રત જે આપણા ગવર્નર છે તેમના દ્વારા આજે જે રીતે નિવેદન આપવામાં આવ્યું, ખૂબ સારું નિવેદન છે. બધા જ નેતાઓ એને ફોલો કરવું જોઈએ. એમને સ્પષ્ટ શબ્દમાં કહ્યું છે કે તેઓ ક્યાંય પણ જશે તો પોતે સરકારી વાહન જે છે તેનો ઉપયોગ નહીં કરે અને મેક્સિમમ જે ટ્રાન્સપોર્ટેશન છે એ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરશે, એટલે એટલું પેટ્રોલ ડીઝલને બચાવી શકાય. આપણે આચાર્ય દેવવ્રતને સાંભળી લઈએ. मेरे प्रिय प्रदेशवासियों, नमस्ते। आज हमारा देश एक निर्णायक मोड़ पर खड़ा है। वैश्विक संकटों और पश्चिम एशिया के चुनौतीपूर्ण हालातों के बीच हमारे यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने राष्ट्र को आत्मनिर्भर और सशक्त बनाने के लिए 7 प्रमुख अपीलें की हैं। प्रधानमंत्री जी का यह आह्वान केवल एक अपील नहीं है, बल्कि भारत की आर्थिक सुरक्षा का कवच है। प्रधानमंत्री जी की इस अपील को शिरोधार्य करते हुए मैंने यह निर्णय लिया है कि जब तक पेट्रोलियम की स्थिति सामान्य नहीं हो जाती, मैं राज्य के भीतर किसी भी आयोजन के लिए हेलीकॉप्टर या हवाई यात्रा का उपयोग नहीं करूंगा। इसके स्थान पर मैं ट्रेन, राज्य परिवहन बसों और सार्वजनिक साधनों का ही उपयोग करूंगा। इतना ही नहीं, राज्यपाल के रूप में प्राप्त Z+ सुरक्षा के काफिले को दरकिनार करते हुए मैंने निर्णय लिया है कि अब मेरे काफिले में न्यूनतम गाड़ियां ही रहेंगी। राष्ट्र निर्माण के इस महान यज्ञ में मैंने प्रशासन और शिक्षा जगत को भी साथ जोड़ने का प्रयास किया है। मैं सभी राज्य विश्वविद्यालयों के कुलपतियों को निर्देश दिए हैं कि वह अपने विश्वविद्यालयों में सप्ताह में कम से कम एक दिन कंबशन इंजन मुक्त दिवस मनाएं। सभी शिक्षक और विद्यार्थी पेट्रोल डीजल वाहनों के स्थान पर साइकिल, इलेक्ट्रिकल वाहन या सार्वजनिक परिवहन को प्राथमिकता दें। प्रशासन के सभी अधिकारी कर्मचारियों से भी मेरा आग्रह है कि सरकारी कार्यालयों में अनावश्यक वाहनों का उपयोग बंद करें और अपने ज़िले में ईंधन बचाने के लिए हर संभव प्रयास करें। उर्वरकों के लिए
विदेशी निर्भरता कम करने हेतु मैं सभी किसान भाइयों से प्राकृतिक खेती अपनाने का आग्रह करता हूं। आइए हम सब वोकल फॉर लोकल को अपने जीवन में अपनाएं एवं स्वदेशी वस्तुओं का उपयोग करें और भारतीय मुद्रा को सशक्त बनाने में अपना योगदान दें। मुझे बताते हुए गर्व हो रहा है कि लोक भवन के समस्त स्टाफ और कर्मचारियों ने भी प्रधानमंत्री जी की अपीलों को आत्मसात करते हुए कई छोटी बड़ी पहल शुरू की हैं। याद रखें, हमारे द्वारा बचाई गई ईंधन की एक एक बूंद और एक एक रुपया भारत को आत्मनिर्भर बनाने में योगदान देगा। यदि हम थोड़ा सा त्याग करेंगे तो कल भारत अधिक सुरक्षित, समृद्ध और शक्तिशाली होगा। हम सब मिलकर प्रधानमंत्री जी के आर्थिक आत्मरक्षा और आत्मनिर्भर भारत के इस संकल्प को साकार करें और इसे सिद्धि तक पहुंचाने में अपनी भागीदारी सुनिश्चित करें। जय हिंद, जय जय गरवी गुजरात। તો અહીંયા આપણે ગુજરાતના રાજ્યપાલને સાંભળ્યા અને સારી વાત તો એ છે કે શરૂઆત એમના દ્વારા કરવામાં આવી છે. અમે પણ આશા રાખીએ કે આની શરૂઆત તમે પણ કરો, કારણ કે આમ જોવા જઈએ તો સોનું ન ખરીદવાની રીતની વાત કરવામાં આવી છે. પણ ગઈકાલે ઘણા બધા એવા લોકો સાથે પણ મારી ચર્ચા થઈ હતી કે ભાઈ જે લોકો જ્વેલર્સ છે અને જ્વેલર્સ એસોસિએશન સાથે જોડાયેલા છે, એ લોકોનું એવું કહેવું છે કે જો એક વર્ષ માટે કોઈ પણ સોનું નહીં ખરીદે ને તો લગભગ 50 લાખ જેટલા કર્મચારીઓ છે આખા દેશની અંદર, એ લોકો બિચારા ભૂખે મરશે. જે શોરૂમ્સ છે જેના હજારો લાખોમાં એ લોકોનો ખર્ચ આવે છે, તો એ ખર્ચ કઈ રીતે એ લોકો પૂરો કરશે? કારણ કે સોનું તો ખરીદે છે લોકો અને પ્રધાનમંત્રીએ અપીલ કરી છે કે સોનું ન ખરીદો. તો જે જ્વેલર્સ છે, જે લોકો એની સાથે ધંધા સાથે સંકળાયેલા છે, દેશની જીડીપીમાં 60% જેટલો હિસ્સો જે છે ને એ સોના ચાંદીનો છે. હવે એને સૌથી મોટી અહીંયા આગળ અસર થઈ શકે. પણ આપણને નેતાએ કીધું છે ને, આપણા દેશના પ્રધાનમંત્રી આપણા નરેન્દ્રભાઈએ કીધું છે, એટલે ઘણા બધા જ્વેલર્સ એવું કહે છે કે અમારા ધંધાને ખૂબ નુકસાન જશે, પરંતુ દેશ માટે આ પણ એ લોકો સહન કરવા માટે તૈયાર છે. પણ સવાલ આવે છે પેટ્રોલ અને ડીઝલનો. તો પેટ્રોલ અને ડીઝલને લઈને જો પ્રધાનમંત્રીએ આ વાત કરી છે તો ચોક્કસથી એના ઉપર બધાએ ધ્યાન દેવું જોઈએ. આપણે જરૂરી છે તો વાહનનો ચોક્કસ ઉપયોગ કરીએ, પણ જો બિનજરૂરી આંટાફેરા કરવા માટે વાહનોનો ઉપયોગ કરીએ તો એવા ઉપયોગને ટાળવો જોઈએ. બને તો પબ્લિક ટ્રાન્સપોર્ટ નથી લેતા તો 2 જણા સાથે આવો, તાકી 2 સ્કૂટરની જગ્યાએ 1 સ્કૂટરનો ઉપયોગ થાય. તો આજનો આ રિપોર્ટ આપને કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.